ગેસ છોડ્યો એટલે એને સામા ઘરમાં ગઈ ગયા અને કાઢીને માર્યા અને એવડે એમ કહે છે ને ખેડૂ નથી આવે જોવા આવે અહીંયા ફ્રેક્ચર છે જો આ તમને બધું ન્યાદ વાગ્યું છે? અહીંયા ઘરમાં અમે હતા ને પાછા ઘરમાં 2 હોટા જો ઘરમાં માર્યા ને અને આપણો વિડીયો વાયરલ થઈ ગયો છે, તમે જોઈ લેજો ને વિડીયો. આ તમને કોને માર્યું છે ને? પોલીસ વાળાએ તમને માર્યા છે. ઘરે તો આ માર્યો ને ઘરે ત્યારે દીવ મિનર ન્યૂઝ કેમેરામેન મહેશ બરાડિયા સાથે મનસુખભાઈ ડાભી. સાયલા જિલ્લાનું નાગરકા ગામ, ત્યાંના ખેડૂત ગયા હતા મહાસભામાં, તો જોવો તેની વેદના. તો રઘુભાઈ, તમે ખેડૂત મહાસભામાં ગયા હતા તો તમારી સાથે ત્યાં શું ઘટના બની હતી? અમે 5 મિનિટ ખાલી સભામાં રહ્યા છીએ, બરાબર. પછી ટાયર ઓલો ગેસ છોડ્યો એટલે એને સામા ઘરમાં ગઈ ગયા અને કાઢીને માર્યા અને એવડે એમ કહે છે ને ખેડૂ નથી આવે જોવા આવે. અમે ખેડૂત છીએ, બરાબર. અને કેવા માર્યા છે એની વાત જવા દો, અને બધાને માર્યા છે, એમ બહુ માર્યા એમ. મારે હલાતું નહીં. આ તો 2 ફ્રેક્ચર છે જો અહીંયા સાચીમાં. તમારી સિવાય બીજા કોઈને ત્યાં સભામાં માર્યા હતા? 200 ખેડૂત માર્યા છે અને બધાને આ રીતે મને આ મારી હાલત કરીને એવી ને એવી હાલત કરી છે, પણ બિચારા બીકમાં રહ્યા છે કે બોલશું તો આનું શું થાય છે, એમ નથી બોલી શકતા. સમજ્યા? એના હિસાબે દબાય છે ખેડૂત. બાકી મારીને તો આવા તે ભાન તૂટ વાળા છે જાજા. અને બધાની જમીન છે, કરિયાવાની છે, અને હજી હળદર ક્યાં આવી ગયું છે, કેટલી ભાંગ તોડ થઈ છે એ જોઈ લે ધીરે ધીરે જઈને. બીજે ક્યાં ક્યાં ફ્રેક્ચર છે તમારે? જો અહીંયા ફ્રેક્ચર, આનો પાટો બાંધ્યો, પછી અહીંયા કયા રીતનો મારે પાટો બાંધવો, અહીંયા ફ્રેક્ચર છે જો અહીંયા. આ તમને બધું ન્યાદ વાગ્યું છે? અહીંયા ઘરમાં અમે હતા ને પાછા ઘરમાં 2 હોટા જો ઘરમાં માર્યા ને અને આપણો વિડીયો વાયરલ થઈ ગયો છે, તમે જોઈ લેજો ને વિડીયો. આ તમને કોને માર્યું છે ને? પોલીસ વાળાએ તમને માર્યા છે. ઘરે તો આ માર્યો ને ઘરે ત્યારે આ હાથ ભાઈ નીકળી અહીંયા જ તે ઘરમાં જ તે. તો તમારે હવે સરકાર પાસે શું માંગણી છે? અમારે આનો ન્યાય જોવે પૂરેપૂરો, બરાબર. નકર આ કરતા ને જો આ નહીં ન્યાય આવે ને તો હજી દિલ્હી જવાના છીએ, બરાબર. આનો ન્યાય તો જોવે જ ને. વગર વાંકે અમે 5 જ મિનિટ ખાલી ઉભા રહ્યા હતા, ટાયર ગેસ છોડ્યો એટલે તરત જ અમે હામાન રૂમમાં ગીરી ગયા. હામાન ઘરમાં જ કાઢીને મરાય. અને હવે જોવાય મેં ખેડૂત સીવી નાના છોકરા છે. તમે મારું ઘર છે, આમ મારું ઘર તમે જોઈ લો. આ કોને માર્યા તમને? પોલીસ વાળાએ. કઈ જગ્યાએ? જો આ જગ્યાએ માર્યા, આ જગ્યાએ માર્યા, પછી અહીંયા માર્યા, અહીંયા ખંભામાં. અહીંયા આમ કરું ને ત્યાં દુખે. ક્યાં માર્યા હતા તમને? હળદર ઘરે ઘરમાં પૂરીને કાઢીને માર્યા. અહીંયા માર્યું છે, અહીંયા આ બધે. તમારી સિવાય બીજા કોઈને ત્યાં સભામાં માર્યા હતા? 200 ખેડૂત માર્યા છે અને બધાને આ રીતે મને આ મારી હાલત કરીને એવી ને એવી હાલત કરી છે, પણ બિચારા બીકમાં રહ્યા છે કે બોલશું તો આનું શું થાય છે, એમ નથી બોલી શકતા. સમજ્યા? એના હિસાબે દબાય છે ખેડૂત. બાકી મારીને તો આવા તે ભાન તૂટ વાળા છે જાજા. અને બધાની જમીન છે, કરિયાવાની છે, અને હજી હળદર ક્યાં આવી ગયું છે, કેટલી ભાંગ તોડ થઈ છે એ જોઈ લે ધીરે ધીરે જઈને. તો રઘુભાઈ, તમે ખેડૂત મહાસભામાં ગયા હતા તો તમારી સાથે ત્યાં શું ઘટના બની હતી? અમે 5 મિનિટ ખાલી સભામાં રહ્યા છીએ, બરાબર. પછી ટાયર ઓલો ગેસ છોડ્યો એટલે એને સામા ઘરમાં ગઈ ગયા અને કાઢીને માર્યા અને એવડે એમ કહે છે ને ખેડૂ નથી આવે જોવા આવે. અમે ખેડૂત છીએ, બરાબર. અને કેવા માર્યા છે એની વાત જવા દો, અને બધાને માર્યા છે, એમ બહુ માર્યા એમ. મારે હલાતું નહીં. આ તો 2 ફ્રેક્ચર છે જો અહીંયા સાચીમાં ફ્રેક્ચર છે. એ તો બટન ખુલે તો ખોલી દઉં તમને, બરાબર. અહીંયા ફ્રેક્ચર છે. બીજે ક્યાં ક્યાં ફ્રેક્ચર છે તમારે? જો અહીંયા ફ્રેક્ચર, આનો પાટો બાંધ્યો, પછી અહીંયા કયા રીતનો મારે પાટો બાંધવો, અહીંયા ફ્રેક્ચર છે જો અહીંયા. આ તમને બધું ન્યાદ વાગ્યું છે? અહીંયા ઘરમાં અમે હતા ને પાછા ઘરમાં 2 હોટા જો ઘરમાં માર્યા ને અને આપણો વિડીયો વાયરલ થઈ ગયો છે, તમે જોઈ લેજો ને વિડીયો.
આ તમને કોને માર્યું છે ને? પોલીસ વાળાએ તમને માર્યા છે ઘરે તો આ માર્યો ને ઘરે ત્યારે આ હાથ ભાઈ નાખ્યો અહીંયા જ તે ઘરમાં ને ઘરમાં જ તે. તો તમારે હવે સરકાર પાસે શું માંગણી છે? અમારે આનો ન્યાય જોવે પૂરેપૂરો, બરાબર. નકર ઈ આ કરતા ને જો આ નહીં ન્યાય આવે ને તો હજી ઠેઠ દિલ્હી જવાના છીએ, બરાબર. આનો ન્યાય તો જોવે જ ને. વગર વાંકે અમે 5 જ મિનિટ ખાલી ઉભા રહ્યા હતા, ટાયર ગેસ છોડ્યો એટલે તરત જ તે હામાન રૂમમાં ગીરી ગયા. હામાન ઘરમાં જ કાઢીને મરાય. અને હવે જોવાય મેં ખેડૂત સીવી નાના નાના છોકરા છે. તમે મારું ઘર છે, આમ મારું ઘર તમે જોઈ લો. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.